નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે મોરબીના જેતપર ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે। ખેડૂતોના પારણા પહેલા સભા યોજાઈ, સંતો અને દીકરીઓના હસ્તે કરાવ્યા પારણા। 19 દિવસ આમરણાંત ઉપવાસ આંદોલનનો અંત આવ્યો છે। આંદોલન પાર્ટ 3ની જાહેરાત બાદ રણનીતિ નક્કી કરશે તો પરિપત્ર મુજબનું વળતર ખેડૂતોને મંજૂર નહીં। ચાલુ વરસાદે ખેડૂતોની મોટી હાજરી પણ જોવા મળી હતી। આશરે 2000 ખેડૂતો પહોંચ્યા હતા છાવણી ખાતે। વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસનો મામલો, જેમાં 7 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટે આપશે ચુકાદો। 38 દોષિતોની ફાંસી મુદ્દે હાઈકોર્ટનો નિર્ણય, ફાંસીની સજા। કન્ફર્મેશન અરજી પર ચુકાદો આવશે। હાઈકોર્ટમાં લાંબી સુનાવણી બાદ નિર્ણય આવશે। વર્ષ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસમાં આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપવાની છે, જેમાં 38 દોષિતોની ફાંસીની સજા પર હાઈકોર્ટ આપશે ચુકાદો। 38 દોષિતોની ફાંસીની સજાના કન્ફર્મેશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી છે, જેને લઈને આવતીકાલે ચુકાદો આપવાનો છે। જે 38 દોષિતો હતા તેને ફાંસીની સજાને લઈને કન્ફર્મેશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી। વલસાડ જિલ્લામાં 2 કલાકમાં ધોધમાર વરસાદ। વાપીમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વાપીના બંને અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ થયા છે। જીઆઈડીસી સ્ટેશન રોડ, ટાઉન બજાર વિસ્તારો જળબંબાકાર થયા છે। જનજીવન અને વાહન વ્યવહાર પર ભારે અસર પડી રહી છે। વાપીમાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના કારણે પાણી વહેતા થયા છે। રસ્તાઓ પર જોઈ શકાય છે કે પાણી ભરાઈ ગયા છે। વલસાડના વાપીમાં મોડી સાંજે પડેલા ભારે વરસાદે શહેરની સ્થિતિ બદલી નાખી છે। માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ગુંજન વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। ગુંજન બજારમાં દુકાનોમાં પાણી ઘૂસતા જ વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી છે। અનેક રહેણાંક સોસાયટીઓ અને ઘરોમાં પણ વરસાદી પાણી પ્રવેશ્યા। વાપી ટાઉન અને મુખ્ય બજારમાં વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાતા અવરજવર બંધ કરવામાં આવી છે। અનેક વાહનો પાણીમાં ફસાયા અને લોકોને માર્ગ બદલવો પડ્યો। વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, ત્યારે વાપીમાં મોડી સાંજે છેલ્લા 2 કલાકમાં આભ ફાટ્યું છે। મેઘરાજા મહેરબાન થયા છે। વાપીના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો વાપીમાં પોસ્ટ વિસ્તાર છે, ગુંજન વિસ્તાર, આ માર્કેટ વિસ્તાર છે, જ્યાં વાહનો ડૂબી ગયા છે, લોકોની દુકાનોમાં પાણી ભરાયું છે। દ્રશ્ય આપને બતાવીશ કે આ જે દુકાનો જે છે, દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। અહીં જે માર્કેટ છે, માર્કેટ બંધ કરી દેવામાં આવી છે। લોકો પાણી બહાર ક્યારે નીકળશે તેની રાહ જોઈ રહ્યા છે। નોટિફાઈડ અને જીઆઈડીસીની જે પ્રી મોન્સૂન કામગીરી કહી શકાય કે જે ગટરો સાફ કરવાની હોય છે, એ ગટરો ન સાફ થવાને કારણે માત્ર 2 જ કલાકની અંદર 4 ઇંચથી વધુ વરસાદે જે છે એ નોટિફાઈડ અને જીઆઈડીસીની પોલ ખોલી દીધી છે। વાહનો ડૂબી ગયા છે, લોકો પોતાના વાહનો મૂકીને અહીંથી નીકળી ગયા છે। વાપી વિસ્તારની અંદર આભ ફાટ્યું છે। 2 જ કલાકની અંદર જે છે વાપીના રસ્તાઓ નદીમાં પ્રવર્તિત થઈ ચૂક્યા છે। લોકોના વાહનો ડૂબી ગયા છે। લોકો ચિંતાતુર બન્યા છે। વેપારીઓમાં રોષ છે। લોકો જે છે સાંજના સમયે જે છે માર્કેટનો સમય હોય છે, અવરજવર હોય છે, અને એ જ સમયે જે છે આ પ્રકારે વરસાદ પડવાની સાથે જે રીતે પાણી ભરાયું છે, આ દુકાનો જે છે, દુકાનોની અંદર પાણી ભરાયું છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યો જે છે એ વાપીના ગુંજન વિસ્તારના છે। વાપીના જે છે બંને અંડરપાસ જે છે ઈસ્ટ અને વેસ્ટને જોડતા બંને અંડરપાસમાં પાણી ભરાવાના કારણે બંને અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે। સાથે સાથે વાપીના ટાઉન વિસ્તાર, ચલા વિસ્તારમાં પણ અનેક સોસાયટી અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો। સંખેડા સહિત અનેક ગામોમાં મેઘમહેર, કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો।
દિવસભરના બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. સંખેડા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. છોટાઉદેપુર સંખેડા તાલુકામાં ધોધમાર વરસાદ. વડોદરામાં 2 દિવસ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે મેઘરાજા મહેરબાન થયા છે. શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. પીક અવર્સમાં વાહન ચાલકો વરસાદમાં ભીંજાયા હતા. ફતેગંજ, ગોળવા, નિઝામપુરા, સબામાં વરસાદ નોંધાયો છે. કારેલીબાગ અને મકરપુરામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે. માળોધર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા છે. રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ ખુલી ગઈ છે. તો વાઘોડિયામાં વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. વાઘોડિયામાં વરસાદે દેહ ધનાધન બેટરિંગ કરતા વાઘોડિયાના જે માળોદર રોડ છે તેના પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ. હાલ હું દ્રશ્ય બતાવીશ કે આ માળોદર રોડ આવેલો ત્યાં આપ દ્રશ્ય જોઈ શકો. વાહન ચાલકોના અડધા વાહનોના પૈડા પાણીમાં ગરકાવ થઈ જાય, કારણ કે પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. આ જે રીતે લોકો છે પોતાના રોજ કામ ધંધેથી ઘરે જતા હોય તે સમયે જે વરસાદ ખાપ્યો તેને લઈ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો હોય છે. હાલ આપ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છે લોકોના ઘૂંટણ સુધી પાણી આવી રહ્યું છે અને જે વાહન ચાલકો કેટલાકના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવા પામ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વાહન ચાલકો મોટા પ્રમાણે હાલ પોતાના ઘર તરફ જઈએ ત્યારે આ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જ્યારે વરસાદ વરસ્યો ત્યારે પહેલા જ વરસાદે વાઘોડિયાને ગમરોડી નાખ્યું છે અને વાઘોડિયાના જે માળોદર રોડનો વિસ્તાર છે તેમાં ઘૂંટણસમા રોડ પરથી પાણી વહેતા થયા છે. વાહનો જે છે લોકો પસાર થઈને જવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. વડોદરાના કરજણમાં વરસાદી માહોલ. 2 દિવસના વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. નગર અને તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. સાંજ પડતા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો. શહેરમાં વરસાદી પાણી વહેતા થઈ ગયા છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો આ તરફ વડોદરાના શિનોરમાં પણ સતત ચોથા દિવસે મેઘમહેર જોવા મળી. શિનોર, માલસર અને સાદલી પંથકમાં વરસાદી માહોલ. દિવસભરના બફારા બાદ સાંજે પવન સાથે વરસાદ વરસ્યો, જેના કારણે રાહત મળી હતી. મુખ્ય બજાર સહિતના રસ્તાઓ પર પાણી પણ ફરી વળ્યા હતા. 4 દિવસથી સતત વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. તાપીના કુકરમુંડામાં લાંબા વિરામ બાદ પણ વરસાદ શરૂ થયો છે. તાલુકાના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. ગંગનથા ગામમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેતીના કામકાજમાં તેજી આવવાની પણ ખેડૂતોને આશા છે. તો તાપીમાં લાંબા વિરામ બાદ કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો. કુકરમુંડા સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. સુરતમાં વરસાદી આફતમાં પોલીસ બની બેડી. વરસાદી આફતમાં અડાજણ પોલીસની તાત્કાલિક મદદ. ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પોલીસે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. વરસાદ વચ્ચે લોકોને સમયસર સહાય મળી રહી હતી. જનસુરક્ષા માટે પોલીસ સતત કામગીરીમાં લાગી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈ શકાય છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાં મદદે પોલીસ પહોંચી હતી અને તમામ લોકોને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા છે. પર્વત ગામની શાળાના વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હતા. મોડર્ન ટાઉન શાળાના 10 વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. દુંબાલ ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કર્યું હતું. વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વરસાદી સ્થિતિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં શાળામાં પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત ઘરે પહોંચાડ્યા હતા. સુરતના લાલ દરવાજામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. શાળા છૂટવાના સમયે ભારે હાલાકી સર્જાઈ હતી. ટ્રાફિક જામથી વાહન ચાલકો પરેશાન થયા હતા. વાલીઓ બાળકોને લેવા દોડધામ જોવા મળી હતી. મનપાની ટીમે પાણી નિકાલની કામગીરી શરૂ કરી. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જામ દૂર કરવા માટે પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. તો સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. શાળા છૂટવા સમયે પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી, વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. સુરતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. સુરત સ્ટેશન પર હજારો મુસાફરો ફસાયા છે. અનેક ટ્રેનો રદ થઈ છે. કેટલીકના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો સુરત, નવસારી, વાપી, વલસાડમાં 13 ટ્રેનો ટૂંકાવાઈ છે. અનેક એક્સપ્રેસ ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાડસર, પુણે, ભુજ સહિત 7 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે. વસઈના બદલે જલગાંવ માર્ગે ટ્રેનો દોડશે. તો ભારે વરસાદથી રેલવે સેવાને અસર પડી છે. મુસાફરોને પ્રવાસ પહેલા જ ટ્રેનની સ્થિતિ તપાસવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈ, દિલ્હી, ગુજરાતમાં વરસાદની અસર ટ્રેનો પર પણ પડી છે. इनको बैठाने आए हैं और राजस्थान जाने वाले हैं, तो गाड़ी जरा लेट है, शाम के 6 बजे तक की आएगी संभावना है. पर गाड़ी का टाइम तो लोगों ने एक पट्टों में हम जयपुर जा रहे हैं और ये अजमेर वीकली चलती है. इसमें मोबाइल में कुछ बता रहे हैं, उसमें कुछ बता रहे हैं और यहाँ इनको पूछने जाते हैं तो इनका जवाब कुछ और ही है. मैनेजमेंट बिल्कुल फेल है. मैनेजमेंट में कोई लेना देना नहीं है. खाली सूरत सम्राट चल रहा है और यहाँ आके देखे तो कुछ नहीं. 4 घंटा लेट बोल दिया. अब आने की संभावना है या नहीं है वो भी पता नहीं. अब बरसात की टक्कर के कारण से हो गया बोल रहे हैं. नहीं, मेरा कुछ सहयोग नहीं करता. मैं सबसे भटके आगे पर यहाँ पर मैं बैठ गया. मैं परेशान हो गया. मेरे को 4 घंटा हो गया बैठे हुए. અમે અહીંયા 4 થી 5 કલાકથી ઊભા છે. ના બધી જ ટ્રેન કોઈ ઠેકાણું નથી. વરસાદ બી ભારે પડી રહ્યો છે અને ઘરે કઈ રીતે પહોંચીશું તે કઈ ખબર નથી. ક્યાં જવાનું? મારે નવસારી બિલ્લીમોરા આગળ જવાનું છે, પણ 4 વાગે 5 વાગે કોઈ બી ટ્રેન અવેલેબલ છે જ નહીં. કચ્છના રાપરમાં બ્રિજનો એક ભાગ ધરાશાય થયો. ગાગોદર પાસે બ્રિજ નિર્માણ દરમિયાન ઘટના બની હતી. વરસાદ વચ્ચે ચાલી રહેલું કામ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ. બ્રિજનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો. વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો. વૈકલ્પિક માર્ગથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભારે વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બ્રિજનો એક ભાગ ધરાશાય થયો. ભાવનગરમાં દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો. ખારગેટ, ઘોઘાગેટ સહિત વિસ્તારમાં મેઘમહેર જોવા મળી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે. તો ભાવનગરમાં દિવસભરના વિરામ બાદ રાત્રિના સમયે વરસાદ શરૂ થયો હતો. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. નવસારીના લુઈસુઈકી મેદાનમાં ભ્રષ્ટાચારની મોટી પોલ ખુલી ગઈ છે. કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે. લુઈસી
કોઈ મેદાનમાં ટ્રેક ધસી ગયો હતો. પ્રથમ વરસાદ બાદ સિન્થેટિક ટ્રેકને નુકસાન થયું છે. લોકાર્પણ પહેલા જ ટ્રેક બેસી જવાની ઘટના બની છે. રમતવીરો માટે તૈયાર કરાયેલો ટ્રેક ધસી ગયો છે. ₹4 કરોડના ખર્ચે ભરેલા ટ્રેકમાં 2 ફૂટ જેટલું ગાબડું પડી ગયું છે. કોંગ્રેસે બનપા અને શાસક પક્ષ પર આરોપ પણ લગાવ્યા છે. ત્યારે આ નવસારીનું ઐતિહાસિક લુન્ચુકુઈ ગ્રાઉન્ડ જેને કોઈ પારસી સદગૃહ હસ્તે લોકોને રમવા માટે, ખેલાડીઓને રમવા માટે, આ શહેરના ભૂલકાઓને રમવા માટે દાનમાં આપેલું. આ દાનમાં આપેલા આ ગ્રાઉન્ડની હાલત તમે અત્યારે જુઓ છો. આ સિન્થેટિક ટ્રેક એ પેલા રબર ચોંટાડેલું હોય ને તેમ તમારા હાથમાં આવીને ઉખડી જાય, મોટું ગાબડું પડેલું છે. અચ્છા, આ વસ્તુ માટે એ લોકોએ 4.5 કરોડનું લગભગ આયોજન કર્યું છે અહીંયા સ્પોર્ટ્સ એક્ટિવિટી અને આ ટ્રેક માટે. બીજું, એ લોકોએ બુદ્ધિનું પ્રદર્શન એ કર્યું છે કે ટ્રેકને વચ્ચે લીધો છે. ગ્રાઉન્ડ સાઈડ પર લેતે તો બીજી જગ્યા પણ મળતે. ગીર સોમનાથમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવી છે. પાલિકા તંત્ર હરકતમાં આવતા બંને ગેસ ભઠ્ઠીઓ શરૂ. વેરાવળ સ્મશાન ગૃહમાં તાત્કાલિક કરાયું છે રિપેરિંગ. કોંઢલથી સ્પેશિયલ નિષ્ણાંતોની ટીમે કર્યું સમારકામ. આગામી જનરલ બોર્ડમાં રિનોવેશનનો ખર્ચ કરાશે મંજૂર. તો કાયમી ઉકેલ માટે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. નગરપાલિકા દ્વારા એનો માલસામાન મેળવી અને ચાલુ કરવાના પ્રયત્ન કરવામાં આવેલા હતા. આ જે ભઠ્ઠી બનાવનાર એજન્સી છે એને પણ અમે જાણ કરેલી હતી, પરંતુ જૂના વિવાદના કારણે એ લોકો તૈયાર નહોતા. એ વિવાદ સુલટાવવા માટેની અમે ખાતરી આપેલી છે. ગઈકાલે એક ભઠ્ઠી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે બીજી ભઠ્ઠીનું પણ કામકાજ ચાલુ છે. રાજ્યભરમાં પીએમ શ્રી યોજના હેઠળ આઉટસોર્સિંગ ભરતીનો વિરોધ. જ્ઞાન સહાયક ઉમેદવારોમાં જોવા મળ્યો રોષ. આઉટસોર્સિંગ પ્રક્રિયા સામે આંદોલનના મૂળમાં છે. તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારો એકઠા થયા. કાયમી ભરતી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. દરેક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી કરવા માંગ ઉઠી રહી છે. પરિપત્રમાં તાત્કાલિક બદલાવ લાવવા માંગ. ગત રોજ શિક્ષણ વિભાગે બહાર પાડી છે ભરતી. તો પરિપત્રમાં સુધારો નહીં થાય તો આંદોલનની પણ ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે. ને 100 દિવસ જ નોકરી મળશે, બાકીના દિવસો નહીં મળે. તો એ પરિપત્રનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું. અને ખાસ કરીને જ્ઞાન સહાયકની જેમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એવું કહે છે કે ભાઈ બાળકોનો સર્વાંગીણ વિકાસ. તો સર્વાંગીણ વિકાસની અંદર આ બધા વિષયો ખૂબ જ મહત્વના છે. કોઈ પણ વિષય ગૌણ નથી. શિક્ષણ નીતિ એવું કહે છે કે બધા જ વિષયો અગત્યના છે ને મહત્વના છે ને એક સમાન છે ને એક સરખા છે. તો સમાન કામ અને સમાન વેતન, તો આ બધા વિષયોને પણ સમાન કામ આપવામાં આવે છે પણ સમાન વેતન આપવામાં આવતું નથી. તો સરકારશ્રીને અમારી સામે શિક્ષણ વિભાગની એકલી જ માંગણી છે કે આગામી સમયની અંદર તાત્કાલિક ધોરણે, કારણ કે શાળાઓ શરૂ થઈ ગઈ છે, તો આ શાળાઓ શરૂ થઈ ગઈ છે, તો શાળાઓ શરૂ થવાના પ્રારંભે ગુજરાતની જેટલી પણ સરકારી શાળાઓ છે બાળકોનું ભવિષ્ય બગડે નહીં અને બાળકોનો સર્વાંગીણ વિકાસ માટે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે એમની કલા સહાયક નામ આપી અને તાત્કાલિક ધોરણે પરિપત્ર જો 2 કલાકમાં બદલી શકતા હોય તો આ પરિપત્ર ફરીથી બદલી અને 2 કલાકમાં નવો પરિપત્ર સુધારાવાળો કરી અને હાલ તાત્કાલિક ધોરણે જ્ઞાન સહાયકની જેમ 11 મહિનાના કરાર આધારિત આ વિષયોની ભરતી કરવામાં આવે. મહીસાગરના લુણાવાડામાં નવીન બાયપાસ રોડની જમીન સંપાદન મુદ્દે ખેડૂતો સરકાર સામે લાલઘુમ થયા છે. આ વિરોધના પગલે અસરગ્રસ્ત 12 ગામના ખેડૂત આગેવાનોની બેઠક, એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં જમીનનું યોગ્ય વળતર આપવા અને ઓવરબ્રિજ બનાવવાની ઉગ્ર માંગ ઉઠી છે. બેઠકમાં ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના પક્ષને સાંભળે અને વહેલી તકે યોગ્ય નિર્ણય કરે. જમીન સંપાદન મુદ્દે આગામી લડત માટેની મજબૂત રણનીતિ પણ આ બેઠકમાં ઘડવામાં આવી છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની ન્યાયિક માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. લુણાવાડાની આજુબાજુ બાયપાસ જે નીકળી રહ્યો છે તે અમારા પટેલ સમાજની 12 ગામોની અંદર થઈને જે નીકળી રહ્યો છે તેને લઈને અમે અવારનવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ રજૂઆતો કરવામાં આવેલી અને આ રજૂઆતને અમારા જે પટેલ સમાજના જે ખેડૂતો છે એમાં અમુક ખેડૂતો એવા છે કે જેમને ખાતામાંથી નામ પણ
નીકળી રહ્યું છે, જે ખાતેદાર જ નથી રહેવાનો, જમીનમાંથી ખાતેદાર જ નથી રહેવાનો. તે અનુસંધાને અમે રજૂઆત કરેલી કે અમારા લુણાવાડાના આજુબાજુ થઈને બાયપાસમાં ઓવરબ્રિજ બનાવવામાં આવે, પણ આ રજૂઆતો સ્વીકારવામાં નથી આવી. અને તેને લઈને અમે આજે 12 ગામના ખેડૂતો ખોડિયાર મંદિર લુણાવાડા ખાતે ભેગા મળ્યા હતા અને આગામી સમયમાં કેવી રીતે આપણે રણનીતિ અપનાવી સરકારની સામે, સરકારના કેવા રજૂઆતો કરવી, એને લઈને આજે મિટિંગ કરવામાં આવી હતી. બનાસકાંઠાના લાખણીમાંથી ખેડૂતોના આક્રોશના મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ટેકાના ભાવે ખરીદી મુદ્દે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. લાખણી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ કચેરી પરિસરમાં જ બાજરી ઢોળીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે ટેકાના ભાવે બાજરીની ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોના ખાતા બ્લોક કરી દેવાય છે અને લાંબા સમયથી આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેવાયો નથી. વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે તમામ ખાતા અનબ્લોક કરી કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી ધરતીપુત્રો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. અમે અહીંયા ખેડૂતો વતી બધા આવ્યા છે. આજે બિન રાજકીય, અમારો કોઈ રાજકીય હેતુ નથી. અમે આમાં હું કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો અને ખેડૂતો વતી આવ્યા છે. અમારો કોઈ રાજકીય અહીંયા હેત નથી. પણ ખેડૂતો છેલ્લા 15-20 દિવસથી એવી હેરાનગતિઓ ચાલે છે કે એમના નાટક, દરરોજના નવા નાટક. એક દિવસ કે બાબર આવો, એક દાડો અહીંયા લાખણીમાં ખરીદી 4400 ખેડૂતોની નોંધણી ચાલી છે, છતાંય હજી માત્ર 800 ખેડૂતોની ખરીદી હજી સુધી કરી છે. 2700 થી વધારે ખાતા બ્લોક કર્યા. અને બીજા નાટક એવો અહીંથી કે ભાભર આવો, ભાભર આવવા 120 કિલોમીટર ભાભર થાય, કોઈથી 5000 ભાડું આવે. 60% ખેડૂતો એવા છે એની પાસે ટ્રેક્ટર કે ટોલો નથી. અને અમે એમને એવી રજૂઆત કરી. મેં પરમ દિવસે હું ભાભર કથિયો સાહેબને મળ્યો ગોડાઉન, કીધું તમે ખુલ્લી બાજરીનો ના પાડો તો વરસાદનો માહોલ છે, ખેડૂતો યાર પલળી જાય બાજરી, તમે એવો ઓપ્શનલ અમે બાજરી રીયા જઈને ખુલ્લી કરશો તો કે આ લોકો અમારા ઉપરથી મનાઈ કરી દે. ખેડૂતોની બાજરીની મગફળી બાજરીની ખરીદી કરી પીધી, અમારી કોઈ રજૂઆત નહીં. માથા કૂટીના અધિકારીઓને મામલતદારને બધાને મરી ગયા હતા અને બધાએ જીવતા લાશ સેવા થઈ ગયા હતી, છતાં ખરીદી કરતા નથી. તો હવે શું રજૂઆત કરે? અમે તો થાકી ગયા હતા આ સરકારથી ને આ ઓફિસરોથી. હવે તો સરકારની જગ્યાએ મને તો એવું લાગે કે અધિકારીઓ સરકાર ચલાવે છે.